જો ભાઈ ભર ઉનાળે વરસાદ શરૂ થઈ ગયો। જય માતાજી ને રામ રામ। હું વિજુ પરમાર મોજીલોમાં તમારું સ્વાગત છે ભાઈ આપણે કોઈ નવા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં। ભાઈ આજનો વ્લોગ છે એ ડાયરેક્ટ જો ભાઈ આપણી ઘેરથી શરૂ થાય છે। આપણે ભાઈ આ નિરણ ઢાંકીએ છીએ કેમ કે ઇન્દ્રદેવ થોડા ક્રોધિત થઈ ગયા છે આપણી ઉપર। આજ આપણો વારો છે। કાલ ભાવનગર જિલ્લાનો અને અમરેલી જિલ્લાનો વારો હતો। આજ હવે ગીર સોમનાથ જિલ્લાનો વારો છે માવઠામાં। એટલે જો ભાઈ ફૂલ બાકાજીકી વાળું વાતાવરણ થઈ ગયું છે ભાઈ અત્યારના પરમાં। 3 વાગ્યા છે ને ધબાધબી હરુડે હો ભાઈ। વાલજીભાઈ જો ભાઈ ધાબા ઉપર ચડીને વાતું કરે છે કોકની યારે। હા આવે નહીં તો સારું નગર બગાડ છે ભાઈ બધું। હવે જો ભાઈ ફૂલ ધબાધબી હાલે છે ભાઈ। મારા વાલજીભાઈ જો અહીંયા આટા મારે છે એની વાડીમાં। તમે જો આ ઘર છે આ વાડી નથી કાંઈ। આ વાલજીભાઈના મકાન છે આ વાડી જોવો તમે ખાલી। આ અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે। અહીંયા અમે ક્રિકેટ રમતા હોય। આ નાળિયેરી છે ભાઈ વાલજીભાઈની નાની। આ બેહુંનું ઢાળ્યું છે। આ આપણો બગીચો છે અહીંયા છે ને આ આપણે જાહેર છે હારીથી જાહેર છે અહીંયા। આપણે બેહું ને ભાઈ ટીલું જો ભાઈ બધા અહીંયા છે। જો ભાઈ છાંટા આવવાના શરૂ થઈ ગયા છે। ધીમા ધીમા છાંટા આવે છે। આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાઈ ધબાધબી બોલાવે। આ બાજુ થોડોક ઉઘાડ છે। આ બાજુ તડકો દેખાય પછી આ બાજુ સારો દેખાય। આવી તો જાય અહીંયા વહેલા મોડો આગળ સાટા આવીને તો વહી જા। જો તો ભાઈ હવે આપણે હેઠે જવાનું છે ચા પીવા હતું। ચા બની ગયો છે રોંઢાનું। જો ભાઈ આપણે ચા લઈને ધાબે આવી આવ્યા છે। ચા પી લે રોંઢાની ને ભાઈ સાટાય શરૂ થઈ જાવ। જો ભાઈ ભર ઉનાળે વરસાદ આવી ગયો।